હેલો મિત્રો, કેમ છો તમે બધા? રાજુ દાદા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે વાગી ગયા છે 10 અને આપણે જો ગાડીમાં ઠેલા બાંધી દીધા છે અને હવે જવાનું છે વાડીએ. આ તરફાળિયા લઈને વાડીએ આપણે દેવા જવાના છે, તો ચાલો. તો મિત્રો, અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આ રસ્તેથી આપણે ઘરથી વાડી તરફ આવ્યા હતા આ રસ્તેથી, અને અહીંથી પણ નીચે ઉતરી શકો તમે રોડ ઉપરથી. આ વાડીનો ગેટ છે. ગાડી આપણે અહીં મૂકી દઈ અને આ સામાન લઈ લઈ અને હવે જઈએ અંદર. હું કામગીરી ચાલુ છે જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ ગેટ છે બધું. તો આવી રીતે ખોલવાનો હોય આને અને અહીંયા રાખી દેવાનો પાછો. નિરાતે મૂકવો પડશે, નકર ભાંગી જાય. આ ઢોર ને એવું બધું આવતું હોય ને, એટલે આવી રીતે ગેટ બનાવવો પડે. આ રોડ છે, આ ચાવરકુંડલાથી આ બધુંથી આવે છે રોડ, અને આમ જાય છે ખાંભા તરફ. અને હવે આપણે જઈએ વાડી તરફ. શું કામગીરી ચાલુ છે એ જોઈએ. અહીંયા જો આ એવડા વાવ્યા છે, આ ખેતર એ આપણું જ છે, અને આ કેળો છે એ જાય છે સીધો વાડી તરફ. તો આપણે હવે જઈએ વાડી તરફ. તો મિત્રો, આપણે અત્યારે વાડીએ પૂગી ગયા છીએ અને હવે તમને બતાવું મારી વાડી. જુઓ, આ પાણીની કુંડી છે, અહીંયા કૂવો છે, આ પાણીનો કૂવો છે, અને આ એટલી ડુંગળી વાવેલી છે. આ કપાસ છે, અહીંયા કપાસ છે, અહીંયા પણ કપાસ વાવેલો છે. અને આ અમારા ભાઈઓનું ખેતર છે, એમાં અમે ભાગીમાં ભાઈઓ અને બે ડુંગળી વાવેલી છે એટલી. અને જો આવી રીતનું છે બધું. અને અહીંયા કપાસ વીણવાનું ચાલુ છે, તમને બતાવું. હા જગદીશભાઈ, અહીંયા કપાસ વીણવાનું ચાલુ છે. ક્યાં ગયા લાલાભાઈ? શું કરો? એવું છે, સારું સારું બતાવું. આવો કપા તવડી ગયો છે અને આ બાજુ વીણવાનું ચાલુ છે. અહીંયા બતાય ને, બે જણા કપાસ વીણે છે. આ બધું વીણાઈ ગયું છે અને આમ વીણવાનું ચાલુ છે. વરસાદ પછી કપા બહુ બગડી ગયા છે, નકર કપાસ બહુ તોડવાના હતા. આ જો આ જે બતાય ને, આમાંથી જે સાપા ઝીણા ઝીણા હોય એ બધા ખરી ગયા છે. જો આમાં નીચે પીડ્યા છે, આ બધું ખરી ગયું છે. વરસાદ પછી બહુ જ નુકસાન થયું છે કપાસ માટે. નકર કપાસ બહુ સારા હતા અને ઉતારા પણ બહુ જ સારા આવે એવા હતા. બતાવું તમને બીજા ભાગમાં પણ કપાસ. જો આવો બધે તળ્યો છે, આમાં બધી વીણાઈ ગયું છે. હજી 2 ગાહડી થઈ છે એમ કહે છે. ઓલા ઉતારી અમારા ભાગીદાર છે, કપાસ ઉતારતા હતા. અને હજી પણ ઓલી બાજુ પાછળ મારી જે તમને દેખાય એ બધો કપાસ ઉતારવાનો છે. અને આ બાજુ આવી રીતે કંઈક બકાલું વાવ્યું છે. આ લોકોને બહાર લેવાનો જવું પડે એ માટે. આવા ભીંડા છે, આ ભીંડા આવી ગયા છે. અને આ મેં તમને બતાવ્યું, આ એક ઓવડી છે, આ પાણીની કુંડી છે, આ કૂવો છે. અને ભાગીદાર એમ કહે છે કે એક બોર્ડ બળ્યું છે, તો આપણે એ બોર્ડ જોઈ લઈએ કેવું બળ્યું છે. જો આવી રીતે આ ચૂલામાં રાંધતા હોય રસોઈ. આ દરવાજો છે, આપણે ખોલીએ ઓવડીનો. અહીંયા લોકો રહે છે. અને આ બોર્ડ બળી ગયું છે એમ કહે છે. આ બોર્ડને આપણે ચેક કરી લઈએ શું પ્રોબ્લેમ છે, નકર પછી સાવરકુંડલા જઈને આપણે નવું લાવવું પડશે. મિત્રો, બોર્ડ ચેકિંગ કરી લીધું છે આપણે. બોર્ડમાં કાંઈ વાંધો નથી. પ્લગ ને સાપુ નવી લાવવી પડશે, એ ફિટિંગ કરી દેવું. અને જો આ એટલો કપા ઉતાર્યો છે, આ ગાડી ઉતારી છે એટલી. કાલનો લગભગ આ કપા ઉતારેલો છે.
અને આ ભાગમાં પણ જો આપણે કપાસ વાવેલો છે. આ ભાગમાંથી એને કપા બધા ઉતારી લીધો છે. અને અહીંયા પણ જો આ ભીંડા કાપી નાખ્યા છે. નવા ફૂટે એટલે પાછો એમાં ભીંડા આવવાનું ચાલુ થાય. અહીં રીંગણા વાવેલા છે. અને જો આ વરસાદ પછી છે ને, જો આ કપાની હાલત જો આ પીળા થઈ ગયા છે. નકર એકદમ બહુ સારા કપા હતા, એકદમ ખાખરી ગયા છે. અમારી દેશી ભાષામાં કહેવાય ખાખરી ગયા. અને જો આમાં પાછો પણ કપા તવડી ગયો છે. આમાં પાછો બધી કપા તવડી ગયો છે. જો આ તમને દેખાય ને, વચ્ચે આ બધું ખાલા પડી ગયા છે, એને ખાખરી ગયા કહેવાય. વણ કપાસ આખા લાલ થઈ ગયા છે. નકર કપાસ બહુ જ સારા હતા. એટલો કપાસ જો અહીંયા વીણો છે પાછો, તો અહીંયા વીણવાનું ચાલુ છે. અને આમાં છે ડુંગળી, અને આ વાવેલા છે એવડા. એવડામાં પણ સારો એવો ફાલ આવ્યો છે. અત્યારે એક પાણ આપણે પાઈ દીધું છે એવડામાં, અને હવે બીજું પાણ પાહું, પણ હજી થોડોક સમય લાગશે. આ પાણીને હજી 2-3 દિવસ જ થયા છે. જો આ ગારો બતાય ને, અને ક્યાંક આવું છે લૂમું એવડામાં. લગભગ હજી કાલે જ પાણી પાયું છે. તો હવે 12 વાગી ગયા છે, અને હવે આપણે જઈશું ઘર તરફ. મિત્રો, આપણે આ વાડી તરફથી આવ્યા, અને આ રસ્તો આમ જાય છે જીકેળી ગામ તરફ. અને રસ્તામાં આ બોર્ડ આપણે આવ્યું છે. આજ શનિવાર છે, આપણે ભૂલી ગયા. તો બળિયા હનુમાનજીના આપણે દર્શન કરવા જઈએ, અને તમને પણ બળિયા હનુમાનજી દાદાના દર્શન કરાવું. તો ચાલો. મિત્રો, રોડેથી જે મેં તમને કાસો રસ્તો બતાવ્યો હતો, જે બોર્ડવાળો, એ રસ્તો આજ છે, જે સીધો જ આ દાદાના મંદિર તરફ આવે છે. અને આ બળિયા હનુમાનજી દાદાનું મંદિર છે, જે વાડી વિસ્તારમાં આવેલું છે. તો ચાલો આપણે દાદાના દર્શન કરીએ, અને તમને પણ દાદાના દર્શન કરાવું. આજે છે શનિવાર, એટલે એ રસ્તામાં બોર્ડ આવ્યું એટલે મને પાછું સાંભળી ગયું કે આજ હનુમાન દાદાના દર્શન કરતા જઈએ. તો આવી રીતનું ક્યાંક મંદિર છે, જોઈ શકો છો તમે. આ હમણાં જ લગભગ વર્ષ દિવસ થયું છે આ નવું મંદિર બનાવ્યું એના. આ રીતનું છે, બહાર દરવાજો ખુલે છે. આ બળિયા હનુમાનજી મહારાજ છે. જય હો દાદા. આજે શનિવાર છે એટલે દાદાને જો પ્રસાદી સુરમું ગામના આવ્યા હોય અથવા બહારના પણ આવે છે બહુ ભક્તો. એ આજ શનિવાર છે એટલે માણસો આવે, અને બીજા વારમાં પણ બધાય લોકો આવતા જ હોય. તો જય હનુમાન દાદા, તમે પણ દર્શન કરી લ્યો. અને આજે આપણે શનિવાર છે તો આપણે પણ દાદાના દર્શન કરી લઈએ. જય હો હનુમાનજી મહારાજ. મિત્રો, દાદાના દર્શન આપણે કરી લીધા છે, અને હવે આપણે નીકળીશું ઘર બાજુ. 12:30 જેવો સમય થઈ ગયો છે. હા, લીમડાનો સાયો જોવો તમે. ભૂખ્યાની અંદર આવી જાય એવો સાયો છે લીમડાનો. પાણીની પણ સુવિધા છે. અને અહીંયા આ દાતાઓના નામ લખ્યા હોય, જેમણે મંદિરેમાં દાન કર્યું હોય એ બધાના નામ લખેલા છે. તો આજ માટે એટલું જ હતું. રાજુ દાદા વ્લોગ્સ યુટ્યુબ ચેનલમાં આ વિડીયો તમને જોવા મળે છે. અને રાજુ દાદા વ્લોગ્સ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજ માટે એટલું જ હતું. મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.